વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ હજુ પણ યથાવત છે। નાગરિકો મીટર કાઢવા માટે માંગ કરી રહ્યા છે। વીજ કંપનીએ જ્યાં મીટર લગાવ્યા તે હટાવવાની માંગ છે। ફતેગંજ સદર બજારમાં નાગરિકોએ વિરોધ દર્શાવ્યો। સ્માર્ટ મીટરનો પ્રયોગ કરવા શું ગરીબો જ તેમને મળ્યા છે? સ્માર્ટ મીટરના કારણે વીજ બિલ પણ 3 ગણું આવ્યું છે। સ્માર્ટ મીટર નેતાઓ, સાંસદ, ધારાસભ્યોના ઘરે લગાવો। વીજ કંપની સ્માર્ટ મીટર પરત લઈ જૂના મીટર આપે। વડોદરા શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા 25,000 મીટરો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે ભારે વિરોધ કરી રહ્યા છે। જો કે આ જે પ્રોજેક્ટ છે તેના પર હવે MGVCL દ્વારા રોક લગાવવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે લોકોના ઘરે મીટર લાગી ગયા છે તે હવે યથાવત રાખવાની પણ વાત કરી છે। ત્યારે જે લોકોના ઘરે મીટર લાગેલા છે તે છે સ્થાનિકો ફતેગંજ વિસ્તારના। આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, MGVCL દ્વારા જે નવા લગાવવાના છે તેના પર રોક લગાવવામાં આવી છે, પરંતુ જેના ઘરે લાગી ગયા છે તે મીટર યથાવત રાખવાના છે, શું કહેવું છે તમારું? રોક લગાવવામાં આવી છે, એ કેમ આવી છે મને નથી ખબર। તમે કહેતા હતા કે બધે મીટર લાગશે, હવે 25,000 ઘરને જ ભોગવવાનું, તો 25,000ના બી મીટર તમે કેન્સલ કરો, અને કેન્સલ ના કરી શકતા, બદલી ના શકતા હોય તો એમનું જે એવરેજ બિલ પહેલાં આવતું હતું એટલાનું રિચાર્જ કરાવીને એને 2 મહિના સુધી રાહત આપો। 2 મહિનામાં એ બિલ થવું જોઈએ। અમારું 700 આવતું હતું, 800 આવતું હતું, તો હું 800ની જગ્યાએ આ લોકો કે જે તમારો લોડ વધારે છે તો હું 1000 ભરવા તૈયાર છું, પણ મારું 2000 રિચાર્જ કરાવું એ 2 મહિના ચાલશે તો મને સ્માર્ટ મીટરનો વાંધો નથી। અગર જો એ બિલ નહીં ચાલ્યું તો આ સ્માર્ટ મીટર હું પોતે કાઢીને GEBમાં મૂકી આવીશ। જાતે કાઢીને નાગરિકો જે મીટર છે તે મૂકી આવશે। શું કહેશો, જૂનું મીટર અને નવા મીટરમાં કેટલો ફરક લાગી રહ્યો છે? પાછું માંગ કરી રહ્યા છે જૂનાની? હા, જૂનાની અમારે જૂનું મીટર પાછું જ જોઈએ। અમને આ નવા મીટરમાં કોઈ જ બી લાગુ પડતું નથી, અને આ 500-500ના રોજે 2 દિવસે રિચાર્જ કરવાના કઈથી પબ્લિક લાવે? આ મારા મધર છે, એમને કાલ ઉઠીને કશું હાર્ટ એટેક આવી જશે તો GB જિમ્મેદાર રહેશે? બધી રીતે આ એપ્લિકેશન બી આલી, આ બીજી વાર એપ્લિકેશન આલી છે, એટલે એ લોકો બી એટલું કરી શકતા નથી કે આ જો આ બધાની અમે જેટલા બી લગાવ્યા છે હવે અત્યારે બંધ કરી દીધા સ્માર્ટ મીટર લગાવવાનું છે। જેના ઘરે લાગી ગયા તેનું શું? એ લોકો થોડી ભોગવવાના છે? એ લોકો કઈથી લાવીને રોજના પૈસા લોકો કમાતા હોય તો કઈથી લાવીને આ બિલ ભરવાના છે? અને લોકોને કાલ ઉઠીને કઈ બી દવાખાને તકલીફ આપશે તો એ આપશે પૈસા? રોજિંદુ જીવન ગુજારી અને પોતાના પરિવારનું માંગ છે, જૂના મીટરની માંગ કરી રહ્યા છે। શું કહેશો, જૂના મીટરની માંગ કરી રહ્યા છો? MGVCL દ્વારા નિર્ણય છે તેને રોક લગાવવામાં છે, પરંતુ જે છે તે યથાવત રાખવામાં આવે? આ તદ્દન ખોટી વાત છે। ખાલી વડોદરાના સામાન્ય માણસોને હેરાન કરવાની આ વાત છે। તો 25,000 મીટર ખાલી વડોદરામાં જ કેમ? આટલું મોટું ગુજરાત છે, આટલો મોટો દેશ છે, તમને બીજું કોઈ મળ્યું જ નહીં? સામાન્ય માણસોને હેરાન તમે આવ્યા સાહેબ પરમ દિવસે GEB ઓફિસે, તો ઓછામાં ઓછા 500 ફેમિલી ત્યાં હતા ભર બપોરે। તો આ બધાને હેરાન કરીને તમે શું સિદ્ધ કરવા માંગો છો? શું પ્રૂવ કરવા માંગો છો? અને GEBના પેલા તેજસભાઈ પરમાર ડાયરેક્ટર છે, એમનો ઇન્ટરવ્યુ તમે જુઓ તો એમણે પહેલું સેન્ટેન્સ નથી કીધું જૂના મીટર નવા મીટરમાં કોઈ ફરક નથી। તો પછી આ શું કામ કરો છો આ કામ? તમે લોકો કોના કહેવાથી કરો છો? તમે સારું કામ કરો ને ભાઈ, ટેકનોલોજી સારી હોય તો તમે એનો બધાને બેનિફિટ આપો। આ તો અડધી રાત્રે બધાને હેરાન કરવાના, અને પછી તમે કહો કે સ્માર્ટ મીટર નહીં, ઓવર સ્માર્ટ મીટર છે, એની પાછળ કોઈ ઓવર સ્માર્ટ માણસ કામ કરી રહ્યા છે, અને ખુલ્લા પાડવા જોઈએ। અને વડોદરામાં નહીં, ગુજરાતમાં નહીં, કોઈ જગ્યા મીટરની જરૂર નથી। શું માનો છો? આ પહેલા મીટર જ જોઈએ છે, એમાં નવા મીટર જોઈતા નથી। અમે પૈસા કાઢી લાઈન ભરીએ 5-5 દિવસે, તો લાઈન બંધ થઈ જાય છે, તમારે કરવાનું ઉપર। માનો છો કે પહેલા સરકારી કચેરીમાં અથવા તો કોઈ નેતાને ત્યાં લગાવીને ચેક કરવું જોઈએ? પણ એવું તો ક્યાંથી કરે? અમારે યાદ કર્યું તમે સરકારી એટલા પૈસા ક્યાંથી લાવવાના? સૌથી પહેલા તો અધિકારીઓ જે છે ગવર્મેન્ટ વાળા, એ લોકોને ત્યાં તમે મીટર લગાડો, એમાં એક્સપેરિમેન્ટ કરો કે શું થાય છે। આમ વ્યક્તિને તમે લોકો આવી રીતે હેરાન કરો તે ખોટી વસ્તુ। તમે પહેલા પોતાના ત્યાં એ કરો ને એનું કે કેવી રીતે આવે છે। એ લોકો પૈસા ઓફોર્ડ કરી શકે છે, પણ આમ પબ્લિક નથી કરી શકતી। એમાં સૌથી વધારે મરે છે તો મિડલ ક્લાસ મરે છે। તમે એના માટે તો વિચારો। મીટર વધારી દીધા છે। હાલ અત્યારે મિડલ ક્લાસની જનતા છે તે તેમનો મરો થઈ ગયો છે। લોકો પાસે સ્માર્ટફોન નથી અને સ્માર્ટ મીટર છે તે લગાવી દેવામાં આવ્યા છે। લોકો કહી રહ્યા છે કે હાલ આ જે સ્માર્ટ મીટર છે તે સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં તો અથવા તો સરકારી અધિકારીઓ છે તેમના ત્યાં લગાવી એક્સપેરિમેન્ટ કરવું જોઈએ, અને ત્યારબાદ જ આ જે તમામ નાગરિકો છે તેમના ઘરે મીટર લગાવે છે। કે હાલ તો MGVCL દ્વારા આ નિર્ણય પર રોક લગાવવામાં આવી છે, પરંતુ હવે 25,000 મીટર લાગી ગયા છે। ત્યારે હવે આ 25,000 મીટરનો MGVCL દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।